નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. હરિદ્વારમાં મહાશિવરાત્રિએ મહાકુંભનું થયું પ્રથમ સ્નાન. આ શાહી સ્નાનમાં જોવા મળ્યો સાધુ સંતોનો જમાવડો. વિવિધ અખાડાઓએ લગાવી આસ્થાની ડૂબકી. મહાકુંભમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યા નાગા સાધુ. દરેક કુંભની જેમ હરિદ્વાર કુંભમાં પણ નાગા સાધુઓને જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. નાગા સાધુઓને લઈને કેટલીય કથાઓ, દંતકથાઓ પ્રચલિત છે, જે કથાઓ લોકોમાં કુતૂહલ પેદા કરે છે. તો નાગા સાધુઓની રહેણીકરણી, તપ અને કુંભ દરમિયાન શોભાયાત્રાથી લઈ શાહી સ્નાનમાં જે તસવીરો જોવા મળી છે તેને કુંભ મેળાના સૌથી રહસ્યમય રંગ કહેવામાં આવે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મહાકુંભ. नागा साधुओं स्नान. नागा साधुओं भस्म स्नान. नमः જ્યારે આરાધ્ય શિવ હોય અને આરાધના કરનારા નાગા સાધુઓ તો ભસ્મ ભભૂત જ સ્નાન કરવા માટે પાણી બની જાય છે અને ભસ્મ જ પહેરવાના વસ્ત્રો, ભસ્મ જ ઉપવસ્ત્ર, ભસ્મ જ જટાઓ. માટે તેલ અને ભસ્મ જ દિલ દિમાગ આખા તન મનને શાંતિ પહોંચાડનાર ઔષધિ. નાગા સાધુઓ અંગે સાંભળવા વાળા અને જાણવા વાળાઓને આવી તસવીરો રોમાંચિત કરે છે. આ નજારો જોવા માટે હિન્દુ શ્રદ્ધાળુઓ જ નહીં, વિદેશીઓ પણ કુંભની રાહ જુએ છે. કુંભ પહોંચતા જ આવા દ્રશ્યોમાં ખોવાઈ જાય છે. દરેક કુંભની જેમ હરિદ્વાર કુંભમાં પણ આસ્થાની અદ્ભુત તસવીરો જોવા મળી. દેવભૂમિમાં કુંભમાં જ્યારે શોભાયાત્રા દરમિયાન આવી તસવીરો જોવા મળી તો શ્રદ્ધાળુઓની ભીડમાં હાજર લોકોના ફોન અને કેમેરા ચમકવા લાગ્યા. આવું થવાનું કારણ તે છે કે જે બધું તેમણે સાંભળ્યું હતું, જે તેમને સપના જેવું લાગતું હતું, તે તેમની આંખો સામે સાચું પડી રહ્યું હતું, સત્ય થઈ રહ્યું હતું. દરેક કુંભમાં નાગા સાધુઓ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેનું કારણ છે કે સામાન્ય લોકોને કુંભ દરમિયાન જ નાગા સંન્યાસીઓના દર્શન થાય છે. ત્યારબાદ નાગા સંન્યાસીઓ કઠોર તપ કરવા માટે દુર્ગમ વિસ્તારોમાં ચાલ્યા જાય છે. માટે તેમને જ્યાં ઉતારો આપ્યો છે તે જગ્યાથી લઈ શોભાયાત્રા અને શાહી સ્નાન સુધી તમામ અખાડાઓમાં નાગા સાધુઓની એક ઝલક જોવા દુનિયાભરના શ્રદ્ધાળુઓની તલપ એવી હોય છે કે તેની તુલના ન કરી શકાય. નાગા સાધુઓને કુંભ મેળાનો સૌથી રહસ્યમય રંગ કહેવામાં આવે છે. સવાલ ઊભો થાય છે કે નાગા સાધુઓ કોણ હોય છે અને કેવી રીતે બને છે, કેવું હોય છે તેમનું જીવન. અખાડાઓના જાણકારોનો દાવો છે કે નાગા સંન્યાસી બે પ્રકારના હોય છે, એક દિગંબર અને બીજા શ્રી દિગંબર. દિગંબર નાગા એક લંગોટ ધારણ કરી શકે છે, જ્યારે શ્રી દિગંબરને નિર્વસ્ત્ર રહેવું પડે છે. નાગા સાધુઓના વસ્ત્ર, ઓઢવા પહેરવાનું બધું વસ્ત્ર જ હોય છે ભસ્મ. નાગા સાધુઓને નાગા, ખૂની નાગા, બરફાની નાગા અને ખીચડિયા નાગાની ઉપાધિ આપવામાં આવે છે. તેનાથી ખબર પડે છે કે તેમને કયા કુંભમાં નાગા દીક્ષા આપવામાં આવી. સૌથી પહેલા વેદ વ્યાસે વનવાસી સંન્યાસી પરંપરા શરૂ કરી. શંકરાચાર્યે 4 મઠ સ્થાપિત કરીને
દશનામી સંપ્રદાયની સ્થાપના કરી. ત્યારબાદ અખાડાઓની પરંપરાની શરૂઆત થઈ. નાગા સાધુ બનવામાં 12 વર્ષનો સમય લાગે છે. નાગા પંથના નિયમો શીખવામાં 6 વર્ષનો સમય લાગે છે. આ દરમિયાન બ્રહ્મચારી એક લંગોટ સિવાય બીજું કંઈ નથી પહેરી શકતા. બ્રહ્મચારી પરીક્ષા પાસ કર્યા બાદ મહાપુરુષ દીક્ષા આપવામાં આવે છે. યજ્ઞોપવિત અને પિંડદાનની બિજવાન પરીક્ષા હોય છે. કુંભ મેળામાં અંતિમ પ્રણ લીધા બાદ લંગોટને પણ ત્યાગી દેવામાં આવે છે. કુંભ દરમિયાન આચાર્ય મહામંડલેશ્વર નાગા દીક્ષા આપે છે. કુંભ નગરી મુજબ નાગાની ઉપાધિ મળે છે. પ્રયાગરાજમાં નાગા તો ઉજ્જૈનમાં ખૂની નાગાની ઉપાધિ મળે છે. હરિદ્વારમાં બર્ફાની નાગા અને નાસિકમાં ખીચડિયા નાગાની ઉપાધિ મળે છે. અંતિમ પરીક્ષા દિગંબર અને પછી શ્રી દિગંબરની હોય છે. કહેવાય છે કે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે નાગાઓની ફૌજ તૈયાર કરવામાં આવી. कहा जाता है कि नागा सन्यासियों का जीवन आम लोगों से 100 गुना कठिन होता है. नागा सन्यासी होने की दीक्षा लेने के लिए उन्हें काफी कठिन परीक्षाओं को देना होता है. जब वो अपना अंतिम प्रण लेते हैं उसके बाद लंगोट त्याग देते हैं. નાગા સંન્યાસીઓની દિનચર્યા સરળ નથી હોતી. નિત્ય ક્રિયા અને સ્નાન બાદ પહેલા 17 શૃંગાર કરે છે. ત્યારબાદ પૂજા, ધ્યાન, વ્રજોલી, પ્રાણાયામ, કપાલ અને નવલી ક્રિયા કરે છે. નાગા સંન્યાસી આખા દિવસમાં માત્ર સાંજે જ અન્ન ગ્રહણ કરે છે. ગુરુની સેવા, પૂજન, તપસ્યા, યોગ ક્રિયાઓ અને આશ્રમના કાર્ય જ નાગા સાધુઓનું મૂળ કામ છે. સંતોના 13 અખાડાઓ બાદ કિન્નર અખાડો 14મા અખાડાના રૂપમાં અસ્તિત્વમાં આવી ગયો છે. પણ બધા અખાડા નાગા સાધુ નથી બનાવતા. 14 અખાડામાંથી માત્ર 7 અખાડાઓ જ નાગા સાધુ બનાવે છે. જૂના મહાનિર્વાણી, નિરંજની, અટલ, અગ્નિ, આનંદ, આહવાન. સદાય તપસ્યામાં લીન રહેતા નાગા સાધુ કુંભ બાદ સાધના માટે ગુફાઓમાં અલોપ થઈ જાય છે. તેમાં પણ કેટલાય પ્રકારના નાગા સાધુઓ હોય છે જે જગ્યાના નામ પર તેમના નામ હોય છે. જેમ કે પર્વતો પર રહેતા નાગા સાધુઓને ગિરી, નગરમાં રહેતા સાધુઓને પુરી, જંગલમાં રહેતા સાધુઓને અરણ્ય કહેવાય છે. નાગા સાધુ ભ્રમણ પણ કરે છે અને એક સ્થાને ધૂણી પણ ધખાવે છે. नागा दीक्षा लेने के बाद इन सन्यासियों को इनकी योग्यता के आधार पर पद भी दिए जाते हैं. सबसे पहले कोतवाल, फिर पुजारी, बड़ा कोतवाल, कोठारी, भंडारी, बड़ा कोठारी और महंत, और अंत में दिया जाता है सचिव का पद. सचिव का पद अखाड़ों के लिए बेहद महत्वपूर्ण होता है. નાગા સંન્યાસી માત્ર ભગવાન શિવની આરાધના કરે છે. જે શિવને પ્રિય છે તે જ તેમના ભક્તોને પસંદ છે. નાગા સંન્યાસી ત્રિશૂળ, ડમરૂ, રુદ્રાક્ષ, ખડગ, શંખ, કુંડળ, કમંડળ, કડા, ચીપિયો, કમરબંધ, ચિલમ, ભભૂત ધારણ કરે છે. માટે જ નાગા સાધુઓ કુંભમાં આ પ્રકારના જ અસ્ત્ર અને વસ્ત્રમાં નજરે પડે છે. નાગા સંન્યાસીઓ ઓમ નમો નારાયણ મંત્રથી એકબીજાનું અભિવાદન કરે છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે સમય છે વિરામનો. ઔપચારિક રીતિ ભલે કુંભ મેળાની શરૂઆત 1 એપ્રિલથી થાય, પણ દેવભૂમિ હરિદ્વારમાં કુંભની શરૂઆત થઈ ચૂકી છે. 27મી ફેબ્રુઆરીએ જ્યારે ધર્મધજાની સ્થાપના અને ત્યારબાદ અલગ અલગ અખાડાઓની શોભાયાત્રા થઈ, ત્યારથી જ કુંભની રોનક હરિદ્વારમાં જોવા મળી હતી.
નાગા સાધુઓના હરિદ્વારમાં પ્રવેશની સાથે જ ભવ્ય શોભાયાત્રાઓથી કુંભે રફતાર પકડી લીધી. પ્રથમ શાહી સ્નાન સાથે જ મહાકુંભ પરાકાષ્ઠા તરફ આગળ વધવા લાગ્યો. इंद्रजिली जंब पर वादवसु अंब पर रावण सरंब पर रघुकुल राज है. पौनबारी बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है. કુંભ એટલે આસ્થાનો મહામેળો. કુંભ એટલે માનવતાનું મહાપર્વ. કુંભ એટલે સનાતની પરંપરાનું સૌથી મોટું અનુષ્ઠાન. કુંભ એટલે ભક્તિની અલખ જગાવવાનો, આત્માથી પરમાત્માના સાક્ષાત્કારનો, જીવનને તારવાનો મહામહોત્સવ. આ વર્ષે 12ની જગ્યાએ 11 વર્ષ બાદ જ આ મહાપર્વ, આ મહામહોત્સવ, આ કુંભ હરિદ્વારમાં થઈ રહ્યો. તો સાધુ સંતો સાથે અખાડાઓ સાથે સામાન્ય લોકોનો ઉત્સાહ જોવાલાયક છે. શોભાયાત્રાથી જ હરિદ્વાર પર કુંભનો રંગ પૂરી રીતે ચડતો જોવા મળ્યો હતો. महानिर्वाणी अखाड़े की पेशवाई महाकुंभ के लिए शुरू हुई है. तस्वीरों देखिए, सबसे पहले सबसे आगे नागा साधुओं की फौज आपको नजर आ रही है. महानिर्वाणी अखाड़े के ये नागा साधुओं की फौज है जो सबसे आगे अग्रणी पंक्ति में यहाँ पर चलती हुई नजर आ रही है. महानिर्वाणी का निर्माण अटल अखाड़े के द्वारा किया गया और बताया जाता है कि मुगल जब राज कर रहे थे ऐसे में धर्म की स्थापना के लिए इस अखाड़े का महत्वपूर्ण योगदान रहा है. ये नागा साधुओं के बाद आप साधुओं को देखेंगे, संतों को देखेंगे जो धर्म ध्वजा लेकर आगे की तरफ बढ़ रहे हैं. और ये अगर पूरे पेशवाई की बात की जाए तो इस पेशवाई में पूरे नगर का चक्कर लगाया जाता है. શ્રદ્ધા અને ભક્તિના આ દ્રશ્યવાળા મહાકુંભમાં સનાતન સંસ્કૃતિ અને તેના વારસાની નિશાનીઓ છે. તેની ઝલક ધર્મધજાની સ્થાપના અને શોભાયાત્રા જેવા કાર્યક્રમોમાં જ જોવા મળી. મહાનિર્વાણી અખાડાની શોભાયાત્રા પહેલા 3 માર્ચે નિરંજની અખાડાની પહેલી શોભાયાત્રા સાથે જ કુંભનો શંખનાદ થઈ ગયો. पहली पेशवाई है पंचायती खास निरंजनी की और कुंभ का आगाज हो गया. कुंभ का आगे देखिए जूना अखाड़े के हमारे सचिव स्वागत कर रहे हैं. सबकी हमारी परंपरा है तो ये देखिए स्वागत कर रहे हैं. ये हमारे नारायण गिरी महाराज हैं, सचिव हैं. तो ये हमारे महाराज जी जूना अखाड़े के हैं. तो सभी लोग स्वागत करने आए हैं, ऐसा नहीं है. और हमारी परंपरा 13 अखाड़ों का कि जगह जगह का स्वागत अभिनंदन करते हैं लोग. નિરંજની અખાડાની શોભાયાત્રા બેન્ડ બાજા સાથે નીકળી. સૌથી આગળ ગુરુ મહારાજ અને તેમની પાછળ નાગા સાધુઓની ફોજ ભસ્મને જ વસ્ત્ર તરીકે ધારણ કરી, માળાઓ પહેરી, ડમરૂ વગાડતા, ઘોડાઓ પર સવાર થઈ, તલવારબાજી કરતા નાગા સાધુઓની સેના સાથે જ્યારે નિરંજની અખાડાની શોભાયાત્રા નીકળી તો તેને જોવા સ્થાનિક લોકો સાથે દેશ અને દુનિયાભરના લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા. ધર્મનગરી હરિદ્વારમાં ફરી એકવાર સિલસિલો શરૂ થયો.
તો જૂના અખાડાની આગેવાનીમાં નાગા સાધુ સંતોએ પણ નગરમાં ધર્મધ્વજા સાથે પ્રવેશ કર્યો. ધર્મધ્વજા પકડીને બેન્ડવાજા સાથે મહાદેવનો જય જયકાર. આ શોભાયાત્રાની ભવ્યતા જોવાલાયક હતી. હરિદ્વાર કુંભમાં પહેલીવાર કિન્નર અખાડાની ગૂંજ પણ સંભળાઈ. સનાતન પરંપરામાં સામેલ થવાની ખુશી અખાડાના સભ્યોના ચહેરાઓ પર સ્પષ્ટ નજરે પડી. જૂના અખાડા સાથે બેન્ડવાજા સાથે પ્રવેશ કરનારા કિન્નર અખાડાના લોકો મહાદેવનું જય ઘોષ કરતા નજરે પડ્યા. જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ. હાથમાં તલવાર લઈ કિન્નર અખાડાના સભ્યોની યાત્રા નીકળી તો તેને જોવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ત્યારબાદ આનંદ અખાડા અને આહવાન અખાડાનો વારો આવ્યો. ધામધૂમ સાથે નીકળેલી આ શોભાયાત્રા દરમિયાન કેટલાય સાધુઓએ લાઠીના કરતબ બતાવ્યા હતા, તો ક્યાંક નાગા સાધુઓ બાઇક પર સવાર થઈને નીકળ્યા. પણ મોટાભાગના લોકો માટે આ બંને શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુ જ રહ્યા. કુંભ દરમિયાન ગુફાઓ કોતરોમાં તપમાં લીન રહેતા સાધુ જ્યારે બહાર આવે છે અને જ્યારે કુંભમાં સામેલ થાય છે તો ભારતના सांस्कृतिक मूल्यों અને પ્રાચીન પરંપરાઓના દર્શન થાય છે. पेशवाई के माध्यम से हम भारत के सांस्कृतिक मूल्यों की और अत्यंत प्राचीन परंपराओं के दर्शन कर सकते हैं. गिरी कंदराओं में, हिमोपत्तिकाओं में जो ऋषि मुनि रहते हैं वे आज पेशवाई काल में यहाँ सब निकल कर आए. ये भारत का जो सांस्कृतिक और आध्यात्मिक वैभव है ये पूरे विश्व को आज भी नेतृत्व कर रहा है. જેવો દાવો તેવી જ તસવીર. જૂના અખાડા અને અગ્નિ અખાડાની શોભાયાત્રામાં પણ આ જ રંગ જોવા મળ્યા. જે શોભાયાત્રાની ઓળખ છે, આ ઓળખ સાથે દરેક શોભાયાત્રા દરમિયાન उत्तराखंडની संस्कृतिની પણ છટા જોવા મળી. अपने उत्तराखंड की संस्कृति के बारे में पूरी दुनिया को अवगत कराना चाह रहे हैं कि आप लोग भी आइए और उत्तराखंड की संस्कृति से परिचित होइए. यही हमारा मूल मकसद है. यहाँ पर उत्तराखंडी गीतों के साथ, उत्तराखंडी नृत्य के साथ तमाम लोगों को हरिद्वार के लिए, कुंभ के लिए बुलाने की कोशिश की जा रही है. કુંભમાં અખાડાઓની શોભાયાત્રાનો આ અદ્ભુત નજારો જોઈને દરેકના મનમાં સવાલ થઈ શકે છે કે આખરે આ શોભાયાત્રા કેમ હોય છે. ભારતમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક આ 4 શહેરોમાં દર 12 વર્ષે કુંભનું આયોજન થાય છે. કુંભ મેળા પહેલા અખાડાઓમાં સાધુ સંતો દૂર દૂરથી આવી કુંભ નગરીમાં ધૂણી ધખાવે છે. તમામ અખાડાઓ તરફથી દૂર દૂરથી આવેલા સાધુ સંતો માટે છાવણીઓ બનાવવામાં આવે છે. જ્યારે સાધુ સંતો છાવણીમાંથી નીકળીને અખાડાઓમાં પ્રવેશ કરે છે તો તે ભવ્ય યાત્રાને પેશવાઈ કહે છે. આ અખાડાઓમાં પેશવાઈ એક રીતે ધર્મ અને ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું શક્તિ પ્રદર્શન છે. અખાડાઓની સ્થાપના ભારતીય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કરવામાં આવી છે. માટે અખાડાઓના સાધુ સંત પેશવાઈમાં તલવાર, ભાલા, ગદા અને ધનુષ જેવા શસ્ત્રો લઈ સામેલ થાય છે. તેર અખાડાઓ અને તેમની પેશવાઈ नाह पर जो सहस बाह पर राम द्विज राज है. અને પ્રથમ શાહી સ્નાન સાથે હરિદ્વાર કુંભના રંગ જોવા મળી રહ્યા છે. હરિદ્વાર કુંભ કોરોનાના ખતરા વચ્ચે થઈ રહ્યો છે, જેની અસર કુંભ મેળા પર જોવા મળી રહી છે. મેળામાં આવનારા લોકોના કારણે કોરોના ન ફેલાય તે માટે સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. વહીવટી તંત્ર પણ દિશા નિર્દેશોનું પાલન કરાવવામાં ગંભીર છે.
સાધુ સંતોના દર્શન માટે ભીડ. કોરોનાના ખતરાના કારણે તંત્ર એલર્ટ. દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક મેળા કુંભમાં સાધુ સંતો અને નાગા સાધુઓનું પહોંચવાથી લઈ પેશવાઈ નીકળવાથી લઈ પ્રથમ શાહી સ્નાનમાં દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લોકોના જોશ અને ઉત્સાહે વહીવટી તંત્રની જવાબદારી વધારી છે. વધતી ભીડ વચ્ચે કોરોનાનો ખતરો છે. પ્રથમ શાહી સ્નાન સાથે જ કુંભનો શુભારંભ થઈ ગયો છે. આ કુંભ મેળો 30 દિવસ સુધી ચાલવાનો છે. સાધુ સંન્યાસીઓના કરતબનું કુતૂહલ એવું છે કે લોકો કોરોનાથી બચવાના ઉપાયોની અવગણતા નજરે પડ્યા. દેશના જ નહીં વિદેશી પ્રવાસીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને કુંભના જાદુને અનુભવવા હરિદ્વાર પહોંચી રહ્યા છે. મહાકુંભ છે તો માનવ મહેરામણ પણ એવું જ છે. ભલે ને કોરોનાના ખતરા વચ્ચે કુંભ કેમ નથી થઈ રહ્યો? જો કે કોરોનાના ખતરાને જોતા 27 ફેબ્રુઆરીથી શરૂ થતો કુંભ મેળો સરકાર અને વહીવટી તંત્રને ન માત્ર 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સીમિત કરી દીધો છે, પણ કોરોનાથી બચવાને લઈને કડક ગાઈડલાઈન પણ બહાર પાડી છે. કુંભ મેળામાં એન્ટ્રી માટે ઉત્તરાખંડ સરકારે SOP